નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસને ડિજિટલ ક્રાઇમ ક્ષેત્રે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે, જેમાં એક જ નંબર એટલે કે IMEI નંબર પરથી અનેક મોબાઈલ ફોન ચલાવવાના મોટા ગંભીર રેકેટનો પર્દાફાશ કર્યો છે. અરવલ્લી જિલ્લા એસઓજી દ્વારા મોબાઈલની ઓળખ સમાન IMEI નંબર સાથે છેડા કરીને ગુનાહિત પ્રવૃત્તિઓને લઈને ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. આ ટેકનિકલ સર્વેલન્સ દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી હતી. એક જ IMEI નંબર પર અલગ અલગ કંપનીના અનેક મોબાઈલ ફોન એક્ટિવ છે. ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે તાબડતોડ ઓપરેશન હાથ ધરીને શંકાસ્પદ મોબાઈલ ધારકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. તપાસ દરમિયાન મોટાભાગના લોકો મોબાઈલના કાયદેસરના બિલ રજૂ કરી શક્યા ન હતા, જેથી પોલીસે અંદાજે ₹7 લાખની કિંમતના 101 મોબાઈલ ફોન કબજે કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ તમામ મોબાઈલ મોડાસાની વિવિધ દુકાનોમાંથી ખરીદવામાં આવ્યા હતા. મોબાઈલના સોફ્ટવેર સાથે છેડા કરીને ગેરકાયદેસર રીતે IMEI નંબર બદલી નાખવાનું આ સુવ્યવસ્થિત રેકેટ હોવાનું જણાઈ રહ્યું છે. હાલ પોલીસે સંબંધિત દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસને આશંકા છે કે આ રેકેટના તાર અન્ય જિલ્લાઓ સાથે પણ જોડાયેલા હોઈ શકે છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. રેન્જ આઈજી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ SP શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના સૂચના હેઠળ અરવલ્લી જિલ્લામાં ગરફોડ તેમજ ચોરીઓના બનાવો, મિલકત સંબંધી બનાવોને ડિટેક્ટ કરવા માટે જે સૂચનાઓ આપેલી એ અનુસંધાને અરવલ્લી એસઓજીની ટીમ, ટેકનિકલની જે ટીમ છે તે ટીમ દ્વારા જગ્યા પર જઈને અલગ અલગ મોબાઈલ ડેટા કવર કરવામાં આવેલા અને એમાંથી અમને એક IMEI નંબર મળી આવેલો અને એ નંબરના આધારે અમે કોલ ડિટેલ મંગાવી અને CDRનો એનાલિસિસ કરતાં એક જ IMEI નંબર ઉપર ખાસા બધા અલગ અલગ ડિવાઇસ યુઝ થયેલો હોય એવો અમને જાણવા મળેલો, જેના આધારે અમે આ જે મોબાઈલ ધારકો છે એમને બોલાવીને પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તમામ મોબાઈલ છે એ બિલ વગરના મોબાઈલ હતા અને એક જ IMEI નંબર પર તમામ ડિવાઇસ એ રન થતા હતા. એ તમામ ડિવાઇસ અમે કસ્ટમર પાસેથી બોલાવે અને એમના નિવેદનો મેળવે અને 101 મોબાઈલ જેની કુલ કિંમત ₹7,14,400 થાય છે એ કબજે કરવામાં આવેલો છે અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણોજોગ દાખલ કરી આગળની તપાસ આ જે મોબાઈલ છે એ ચોરીના અથવા તો સ્થળ કપટ અથવા તો દાણ ચોરીના હોવાનું અમને જણાઈ આવેલ છે, જેથી આગળની તપાસ હાલ ચાલુ છે. સર, કોઈ આરોપી એવું કોઈ ઝડપાયું છે? એ બાબતે આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. સર, એક જ વ્યક્તિ પાસેથી આટલા બધા મોબાઈલ ઝડપાયા કે અલગ અલગ વેપારીઓ પાસેથી આ બધા મોબાઈલો ઝડપાયા હતા અને આગળ આવી IMEI નંબર ઉપરથી ડિટેક્શન કરવાના વધુ મોબાઈલ પકડવાના ચાન્સીસ કેટલા? અત્યાર સુધી અમે જે મેક્ઝિમમ મોબાઈલ અમે રિકવર કર્યા છે, આના સિવાયના પણ ખાસા બધા અમારી પાસે નંબરો છે કે જે અમે રિકવર કરવાના છે અને એના માટે અમારી આગળની તપાસ ચાલુ છે. આ જે મોબાઈલ જે IMEI નંબર છે એ એક જ નંબર, આ જેટલા બી મોબાઈલ છે એ તમામ મોબાઈલમાં એક જ નંબરથી તમામ મોબાઈલ રન થયેલા છે અને આના સિવાયના પણ ખાસા બધા મોબાઈલ છે. પણ અત્યારે અરવલ્લી જિલ્લા અને આજુબાજુના ગામડાઓમાંથી અમે મોબાઈલ રિકવર કરેલા છે. આ સિવાય અન્ય જિલ્લાઓ તેમજ અન્ય સ્ટેટમાં પણ આ મોબાઈલ ગયેલા હોવાનું અમારા ધ્યાન પર આવેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.